તારી ખંડ નહીં ઊંઘવા દેતી નહીં જીગવા દેતી નહીં દાડા બેહવા દેતી નહીં રાતે બેહવા દેતી. હવે કરવું શું? નહીં વાની દવા મળતી ચોય મારે તો જિંદગી અમો ને અમુક પૂરી થઈ જવાની હે. ખણે ખંડ અને કોઈ પાછું રહેતું નહીં. ખો વળગે હતે એકલા રે પડ્યા અમી તો શું કરવાનું હવે? કટુજી આખી જિંદગી ખંતા ખંતા રહ્યા. તમારે જેવા બધા આમાં ઉડાવી મારી. દવા તો કરાવો. શું દવા? કેટલા ઠકાણે કરાવી દવા? હવે તો આવી રહ્યો પાર માટે એવું લાગે. કંટાળે દવા કરે ને તો અંજી સર લે 3-4 જવા. અંજી સરે નહીં બીક લાગે. શું બીક લાગે? કોક કર તું જવાનું. હું શું કરું? મન્ના વળગાતા જતો રહ્યો. મન્ના વળગાતા પેલા ના તાર જેવા બતાય છે કોઈ બાજુ રહેતું નહીં મારા ખંડમાં. તો અમે કોણ રહેતા નહીં? એ હા પૈસા ચાલો કે લે કોક પૈસા અમે જો લાવો ગમે કરીને કોક. અમારે તો પટી ગયા બધા. જેટલા પૈસા આવે એટલાની દવા પણ મળતું નહીં. તમારે તો આ એડા રહ્યા કે એડા શું? મારે કશું કોમના નહીં એડા. હજી ચાંદ માળ્યો આવીને ચાંદ પરાત હોય. પૈસા હોય તો આલો કોક. મારે દોડત નહીં. મારા આકાંક કમ લઈ આવે. તમારે કાક હોય તમારી જેવા. એ બકા ચોથી પૈસા લઈ આલો કે મારથી હવે રહેવરાતું નહીં. તો હું ઉપર જાય મરી જાય એવું લાગે છે. ખણામ હું ચોથી લાવે એમ કહું. પૈસાની બહુ જરૂર પડી છે. ચોકસી વ્યાજે પૈસા લાવવા પડશે. કોના ફાઈન લેવા આવે? કોણ હાલ છે? બહુ જરૂર પડી છે. બાદરજી હા મુકા જાઓ. ઓય ચલે હેડ્યા તો ભૂલા પડ્યા. એટલે પૈસાની જરૂર પડી છે કીધું જાતા હો મકા. અત્યારે પૈસા બહુ જરૂર પડી. ચો વ્યાજ હોય તો લઈ આવો. તમારે તો હોય એવું છે એમ? તમારે ફાઈન હોય તો હાલો. મારા ફાઈન તો હાલ તો નહીં હતા પણ મારે સેટિંગ કરીને ભર્યા પર આડા ભરવાના હતા કે ભર્યા પર. પણ તમારે જોવી એમ ને? હોય મારે જોવી. કેટલા જોવી? 10,000. 10,000 હા. હવે પૈસા તો એક માણસ છે આપણે લગભગ ધિરાણ કરે છે હાલ છે. હા હાલે તો હડે હું પાસે રહીને જમીન રહીને તમને હલાવું. હા તો પણ ટકા થોડા ભારે છે ઊંઝામ છે પાછા. કો વાંધો નહીં ચેક ને. ના ઘા પાડ્યું કેટલા ખબર હે? 10% લે. કો વાંધો નહીં એમ ને? હા તો બરોબર. હડે પૈસા તો કેટલા લેવા છે? 10,000 કહું હું હડો. હા કહેજો હડો. મારું બીજું ઘર તો કર્યું છે પણ હવે ટાઈસો ન ખાવો કે પથ્થર ન ખાવો. આમ તો ફર્નિચર ન ખાયું હોય તો ઢાબા જેવું લાગો. પણ શું વિચાર કરો છો? હવારા બેહો. શાંતિ? હવ શાંતિ જ છે. અમારે ક્યાં થતું હોય. શું વિચાર કરો? એટલે આ ઘર કર્યું તું તે કીધું પથ્થર ના ખાવો કે ટાઈસો ના ખાવો? કોઈ ના ખાવે એવું? શું અસર લાગે? શું ના ખાવું હોય? વિચાર તો કરો આમ તો ફર્નિચર બનાવ્યું હોત તો મસ્ત ઢાબા ટાઈપ ના નાખો. એ વાત સાચી છે પણ હાલ કોઈ ના કરે. હાલ ના કરે. કમ્પ્લીટ લાગે ને અસર લાગે. અને વાત કહો બોલો ને. એક કોમે આવ્યા. એવું શું કોમ પડે મારો? આવડે આમ એમ છે ને એને પૈસા જોઈએ 10,000 રૂપિયા. એ બાપડા તમે ખોરતા ખેતરે આવ્યા એથી મને લઈને વાળ્યા છે. પૈસા જરૂર પડી એમ? હા એટલા હું વાળી જા કીધું પથ્થર ના ખાવ બીજું શું કરું જાણે. ના તો બસ હાલ એવું છે. શું ના ખાવડું ના ખાવ તો પડશે જ કે. ચાર તો આમ રે. હા એ તો પછી ના ખાવજો ટાઈમ મારે. તો પૈસા જરૂર એવી કેવી પડી છે? બહુ કડક છે. કડક એટલે 10,000 રૂપિયા જોઈ છે. હું તો કીધું વધારે. ના વધારે નહીં. 10,000 દોય ને? 10,000 તો આ લે એમાં છું તો હાલો તમે. પણ કેટલા ટકા દોય? મહિના કે ના ટકા તો હું 10% આલું. ખબર ને તમને? તો ખબર હે. કેટલા મહિને દોય? 8 મહિને. 8 મહિને 8 મહિને એટલે તો આ રોડો આલ લ્યો. તો આલ લ્યો 10%. હવ આર તો 10% લાવતા સ્પીડમાં સીધે આલ લ્યો. સ્પીડમાં સીધે આલ લ્યો 10%. 10 આર તો બે હાટાનો હું લાવો. એ હા 10% હાલવાય. હવ મેળાવાની 1% પણ પૈસા આવી જાય એવું લાગે. હા એવું કોક કરે. મારું બેટું વ્યાજે પૈસા લઈને ઘર તો કર્યું છે પણ આ છે તો હાલવા તો પડી જ કે.
હિંમત 10 છે, હિંમત 8 તો કાપી જ લેવા છે, કેમ કે વ્યાજ તો પહેલું લેવું છું હું. આઈ જા કે લ્યો તાન પૈસા તમારા. લાવો તાન. લ્યો 2000 રૂપિયા છે. ચમ એટલા 10 કીધા તા? 8 મહિનાનું વ્યાજ કાપીને આલ્યું છે તે. હાય હાય માર તું જોતા તા 10,000 ની જરૂર હતી, તમે તો 2 જ આલ્યા. વ્યાજ તો પેલું લાવ છું. ના જોતા લાવો પાછા. ના એમ તો જોવી છે. તો ભાઈ પહેલથી કઈ ના આલ્યા છે, કોઈ એમ નામ નહીં આલે મુએ. તમે ગરીબોને લૂંટવાનું કરો. ઓય અમાર તો લોટ રૂપિયા આવે છે, હજુ કહું છું ના જોતા તાલો રાતે. ના એમ તો જોવી. તો ભાઈ અમાર કોઈ કમી નહીં કોઈ લેવા આવવા વાળાની. તો હવે લે હેડો તા. અરે 8 મહિના ભરી દેજો પાછા. હારું ભરી દે હેડો. જોતાણ આવજો. હા આ તો લૂંટવાનું કરી ગરીબ. તો હું તમને કીધું નતું 10% લીધી. એ બાદરજી હા બોલો. હું શું કહેતો ખબર હે? કીધા વગર જો ખબર હોય. તમે કેમ કોઈ બોલતા નતા? મને કેટલો બધો વ્યાજ એને કાપી લીધું. હું તમને તો બોલતો ખબર હે? હું આખો બધો મગજમાં બેઠો વિચાર કરતો હતો. આશે ને લગભગ હું કેટલી વ્યક્તિ નવા લઈને આવું ને આવી રીતના પૈસા કાપી નાખી છે. એવું છે? હવે એટલે ઓને હું શું વિચાર કરતો હતો? ઓને દોરડો કરવાનો વિચાર કરતો હતો. દોરડો કરો કઈ નાખો કે હેડો તાન. તમે થોડોક ટેકો આલો. આલ્યું ટેકો એમાં હાવ છોટી તો હું કમ્પ્લીટ કરું, પણ તમારે ખાલી થોડો ટેકો આલવો પડે. હા હું આલ્યો ટેકો હેડો. નક્કી? નક્કી નક્કી 100%. 100%. તો પછી હવે તાણી કરો. ખબર તો ગરીબ ના પૈસા લઈ લઈને એટલે 10% આડાલ કરી છે. તાણી નહીં તમે કાપી લીધી. ઓબડો તમારા હાલ પેલા 10,000 રૂપિયા જોતા હતા. તો એની ચેલા આલ્યા ખબર હે? 2,000 અને 8,000 તો વ્યાજ કાપી નાખ્યું. કાપી નાખ્યું 2,000 આલ્યા. હવે 2,000 તમારે તો હલવાય તો લેવા જ પડી. 10 તો 10% લીધા જ કે. તારે આવું આવું કરી છે તો હવે મને થોડો ટેકો આલો ખાલી. હા આલ્યો હેડો ટેકો. હો હા લેડો. બાદરજી હા ઓ બેસ્યો વાત કહું. હા એટલે બે શું કરો ખબર હે? હા બોલો. આપણે હવે હાલ ઘેર નહીં જવું તાણી. હવે આ છે ને બોલો હા ચોક આઘા પાછા થઈ ને એને ઘડી આપણે શું કરો ખબર હે? ચોરી કરવી છે. એવું હાલી જાય નતા તમને પૈસા આલવાના 10,000 માં લેવા જાય ને તાણ હું ઉભો થઈને જોયો તિજોરીમાં થઈ કાઢીને એને આલ્યા છે પૈસા. બધી વાત આખી મને ખબર પડી ગઈ કે આ વસ્તુઓ પડી છે ને હરીવો પડી છે. એવું છે એટલે ઓને દોડો કરવો છે. હા તો કઈ નાખે હેડો ફોન. હા સપોર્ટ આલો ખાલી મને તમે. હા આલજો સપોર્ટ તો હેડો. ઈરે આખા પાસે ઘેરથી ખાય ને આપણે એવું લાગે કે ઓઈ ગયા છે એટલે હું તમને કહું ને તો તમારે ઈ ટાઈમે આવી જવાનું. હા આવી જાય ફોન. હો એની વિધિ કઈ નાખાડો તાન. હા કઈ નાખાડો. એ મુકાજી હા બોલો. હવે તમે ઘેર જો જો બોલો લગી રાખા પાછો થાય ને એને ઘડી હું તમને ફોન કરું ને એટલે તમારે ડાયરેક્ટ આવી જ જવાનું. હા આવી જાય તો ફોન. સારું ફોન કરજો. હું ધ્યાનમાં રાખું. સારું રાખો. જો તમે ફોન કરજો બા. એ હા પાટણ જાવ તો પથ્થર લેવા. પાટણ જાવ એમ? ઓએ પથ્થર લાવવા. પથ્થર લાવવા પડશે કે. હારો હાર તો લઈ આવો. હારો તો અલ્યા મુકાજીને ફોન કરવા જો. આજ તો બોલ્યો ઘેર નહીં કે પાટણ પથ્થર લેવા જઉં છું. તે પથ્થર લે ને એટલે આખું બધું વેચી નાખું. મુકાજીને ફોન કરજો ફટફટ. મુકાજી આ પેલો બોલ્યો જો છે પાટણ પથ્થર લેવા તમે એને ઘરે આવી જાઓ. હું એ બેઠો જ છું. હા હો ધોળા દાડે એમ શું હે મોહંગાત નહીં યાર એમ તો બિયાવાના આવી જાઓ તમે તાર હાડો. હા હું બેઠો એ હાલ આવતો હતો ને તે બોલો મને થયા. હું કીધું બોલાજી ચો હેડ્યા કે પથ્થર લેવા જો પાટણ. એવું એમ પાટણ જાય? પાટણ જાય એટલે આપણે હવે વિધિ કઈ નાખે પેલી. હા કઈ નાખે હવે બધી બાજુ જ છે કમ્પ્લીટ. એવું એમ? હા જોડે અરે
કન ચાલે ને પૈસા થી ભાઈ કોઈ હા કોઈ ફાયદા નથી હા બોલો મજા આવી ને મજા આવી ગઈ હો વાત આપણો હા બોલો અરે તમે લઈ જાઓ તમાર ઘેર અને બીજું પછી વાત ફેર છે હાલ ફેરવાની જરૂર નહીં પૈસા જ છે અમે ના હું ના લઈ દઉં ના એમ ખબર પડી જાય કે હારે લેવા હતા ને પૈસા તો કે હારે લઈ ગયા છે એવું એમ ઓય ખબર પડી જાય મારા જોડે રાખું કોઈ વ્યામય ના રહે ઓય વ્યામય ના કે એમ કરું હા એમ કરો તો હબળો હા આજે હું લઈ જઉં બરાબર પણ હું ઘડી ફેર તમે ફોન કરો ને ઘડી આવી જાજો હા આવી જાય તો હું આવી પડશે કોનો હા વેત તો કઈ નાખશે ફોન સારું હું ફોન કર્યો હતો સારું હું જઉં લઈ જાઉં તો રાખો પાછું ના ના મન નતું હાર તો વાંધો નહીં હવે તો મુકાજીને ફોન કરો એટલે આવી જાય મારી રીતે હું હંતાળી નાખું અંદર મારો બેટો પૈસા હા આલવા હારું કરી ફેર પાબુ પડી મારા તો અને આ રકમ કેટલી છે 50,000 રૂપિયા એ પાઉ 10% એમાં 10% એટલે 12 તો મારે લઈ જવાના ને બીજા વધી પેલા ના લેવાય એટલે મજા જ છે મારા સાથે દરવાજો કેમ ખુલ્લો પડ્યો છે હું ખોલીને જો કે ખોલ્યો છે તાળે હું મારવા નહીં રહ્યો હું ખોલી જતો રે ખબર જ નહીં મને હજુ પણ હજુ તો યાર 50,000 ની રકમ છે જોવું જ પડશે કે પૈસા જઈ ગયા બધા તો ઠેલી નહીં તાળું ખુલ્લું પડ્યું છે કોણ લઈ ગયું છે મારો કોઈ સબૂત મેલીને ગયો નહીં વ્યાજે પૈસા લાવી તો નેટ નેટ ભેડા કર્યા હતા અને મોજીઓ કપાટે બોલાઈ ગયો મારતો શું કરું હવે પૈસા જો દિયાલો મારતો હા બોલાય શું હે કેમ આવો શું કરીને ફરો આ તો સમય નો ખેલ છે કરવું પડે કેમ શેનું થાય પણ એમ તો ખબર નહીં ચોરી થઈ ગઈ ઘેર ના હોય તો શું ગપ્પો મારો ગપ્પો શું મારવાનો જે થઈ કીધું છે કેટલાની ચોરી થઈ તો આખું ટેલી ભરીને ચિયોક લઈ ગયો હોય હાય તો હવે ફરિયાદ કરી ફરિયાદ આડી કરાતી જે હોમાં હલવાનું થાય મારે એટલે એમ શું હલવાનું હોય તાણી વ્યાજે આલીને તો પૈસા ભેડા કર્યા હતા પણ આવું ના કરતા હોય તાણી એટલે તને આવતી ભોગવો એ તો જે થાય જોઈ જાય હેડો ઓમ જો ઓમ મારે ઓમ જવાનું છે હેડો પર જો તે મારો બેટો પૈસા શું ચોરી કરી ગયો છે ઓય શું બોલી હોળ પડશે હો પૈસા ચોરી ગયો છે જીઓ ઓય મારું બેટું આ કોણ છે જોવા જવું પડશે હા તો ચિયોક ચોરી ગયો કોણ છે ખબર નહીં પોલીસ ને મેં ચાણે જોન કરી દીધી હોય ગોમો તો આવતી જ છે હા ના હાથા ટેસ્ટમાં બોલાવી છે હા અમે સડિયા તો પડાવે છે પૈસા લઈ ગયા ભલે લઈ ગયા પણ હવે કોઈ દાડ આવું કોમ ના કરે કે મને તો ફરિયાદ કઈ નહીં મારા કાકા ક્યાં આવવું પડશે હો પોલીસ વાળાને ખબર પડી જઈએ કે ચોર કોણ છે હોય પોલીસ તો નીકળી ગયો અમે પોલીસ લેકડી જી મારા કાકા ક્યાં આવવું પડશે ફટાફટ ગોતવા લેકડી જી આ મારો બનાસકોઠો